સાબરકુંડલાના ધાર અને પિયાવા ગામ વચ્ચેનો 5 કિલોમીટરનો રસ્તો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યકાળ દરમિયાન મંજૂર કરવામાં આવ્યો હતો અને તેનું ખાતમુહૂર્ત પણ પ્રતાપ દુધાતના હાથે કરાયું હતું। ત્યારે હવે નવા ધારાસભ્ય ચૂંટાયા અને તે 2 વર્ષનો સમય પૂરો થઈ ગયો છે। તેમ પણ આ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું અને 2 વર્ષ સુધી રાહ જોયા છતાં પણ હજુ સુધી આ રોડ બન્યો નથી। આ રસ્તા માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ધાર તેમજ પિયાવા ગામના ગ્રામજનોએ રોડ વચ્ચે રામધૂન બોલાવી અને સત્યનારાયણ ભગવાનની પૂજા કથા કરી અને સરકાર તેમજ સત્તાધીશોને જગાડવાનો એક નવતર પ્રયોગ કર્યો હતો। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ રસ્તો ક્યારે બનશે। ધારથી પિયાવા રોડ જાતો તો હું અને મારા પગ ભાંગ્યો છે। 2 જણા હતા અમે અને પગ ભાંગ્યા, એક દવાખાનામાં છે અને એક હું અહીંયા મને લાવ્યા છે, બરાબર। અને પ્રતાપભાઈ ને વખતમાં આ રોડ મંજૂર થયેલા હતા, હજી 2 વર્ષ થયા તોય હજી કાંઈ થયું નથી। એમાં શું માંગણી છે? એટલે રોડ જેમ વહેલી તકે બને એમ સારું એમ, નકર કેટલાયના ભાંગ છે આમાં। વિકસિત કુંડલા, ગતિશીલ ગુજરાત સારા સ્લોગનના સરકારના ધારાસભ્ય હોય કે સરકાર હોય, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા, લોકોના પગ કમર સોલ્વ કરવાનો રોડે કામ કર્યું। આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો, 2 વર્ષ તમારા પૂર્ણ થયા, ખૂબ જ આપને ટાઈમ મળ્યો। 2 વર્ષ અમે મૂંગાર્યાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે।